ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ, કારણ કે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો હજુ વધવાનો છે। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાતના વાતાવરણ પર દેખાઈ રહી છે। રાજ્યભરમાં ઠંડીના ચમકારાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે। ઉત્તર તરફથી ફૂંકાઈ રહેલા સૂકા અને ઠંડા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે। 2 દિવસ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે અને ત્યારબાદ ઠંડીનો ચમકારો વધશે। હાલમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે ગરમી પડતા બેવડી ઋતુનો અહેસાસ અનુભવાઈ રહ્યો છે। હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે, જે શિયાળાની ઋતુનું આગમન સૂચવી રહ્યો છે। આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે, જેથી ઠંડીનું પ્રમાણ વધશે। ત્યારે લોકોએ પોતાના સ્વાસ્થ્યને લઈ સાવચેતી રાખવી જરૂરી છે। સુરતના ખતોદરા વિસ્તારમાંથી 754 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું। સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા। સુરત શહેરના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર સવાલ ઉઠાવતી વધુ એક ઘટના સામે આવી છે। ખતોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। ગુપ્ત માહિતીના આધારે એસઓજી અને મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સંયુક્તપણે આ ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન ડેરીમાંથી કુલ 754 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેની ગુણવત્તા અને બનાવટ નકલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સંયુક્ત ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આ સમગ્ર 754 કિલો પનીરનો જથ્થાને સીઝ કરી દીધો છે। આ પનીર ખરેખર નકલી છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે જરૂરી સેમ્પલિંગ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। જો રિપોર્ટ નેગેટિવ આવશે તો સુરભી ડેરીની સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રાજ્યમાં શિક્ષકોને સોંપવામાં આવતી બીએલઓની કામગીરીને લઈને શૈક્ષિક મહાસંઘ મેદાને ઉતર્યો છે। ત્યારે શૈક્ષણિક મહાસંઘમાં ઠરાવ પણ સરકારને લઈને કરવામાં આવ્યો છે। હાલ રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી અંતર્ગત શિક્ષકોને બીએલઓની કામગીરી આપવામાં આવી છે। જો કામગીરી ન કરે તો શિક્ષક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે। ત્યારે શૈક્ષણિક મહાસંઘ વિરોધ કરી રહ્યું છે। હાલ મહાસંઘે રાજ્યના કારોબારીમાં આ અંગે ઠરાવ કર્યો છે। શિક્ષકોનું સ્વમાન જળવાવવું જરૂરી છે, જેથી અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપવામાં આવે તેવી સરકારને અપીલ કરવામાં આવી છે। જેમાં બીએલઓ શિક્ષક ભાઈ બહેનોને પોતાના સ્થળ પર કામગીરી માટે તાત્કાલિક બોલાવવામાં આવતા એ ન પહોંચતા એમની પાસે કોઈપણ જાતની રજૂઆત સાંભળ્યા વગર એમને ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, જેનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સદંતર વિરોધ નોંધાવેલો છે। આ ધરપકડ વોરંટ ઇસ્યુ પ્રથા બંધ થવી જોઈએ। આ બાબતે જો યોગ્ય ચોક્કસ નિર્ણય કરવામાં નહીં આવે, સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર પણ આપશે। દિલ્હી બ્લાસ્ટ બાદ દ્વારકાના જગત મંદિરમાં સુરક્ષા બંદોબસ્ત વધારાયો છે। સઘન ચેકિંગ બાદ જ શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ અપાઈ રહ્યો છે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા બોમ્બ ધડાકાની ઘટનાના પગલે સમગ્ર દેશના સંવેદનશીલ અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે ગુજરાતના પશ્ચિમ કિનારે સ્થિત આસ્થાના પ્રતીક સમાન ભગવાન દ્વારકાધીશના જગત મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે। દ્વારકાનું જગત મંદિર હરહંમેશ પાડોશી દુશ્મન દેશોની નજરમાં રહ્યું હોવાથી સામાન્ય દિવસોમાં પણ અહીં પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયેલો રહ્યો છે। જો કે દિલ્હીમાં થયેલા તાજેતરમાં બોમ્બ ધડાકા બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને અહીંનો બંદોબસ્ત અનેક ગણો વધારી દેવામાં આવ્યો છે। સુરક્ષાના કારણોસર મંદિરમાં પ્રસાદ અને તુલસીની માળા સિવાય કોઈ પણ વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દિલ્હીમાં બ્લાસ્ટ બાદ દેશભરમાં હાઈ એલર્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ પર સઘન સુરક્ષા વ્યવસ્થા। દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ ચુસ્ત બની ગઈ છે। દેશના વિવિધ રાજ્યોમાં પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ખાસ કરીને મોટા પ્રવાસન ધામો, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોએ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે। ગુજરાત સરકારે પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે। ખાસ કરી કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલમાં ભારત પર્વની ઉજવણી ચાલી રહી છે। આ કાર્યક્રમ દરમિયાન દરરોજ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યપાલો, મંત્રીઓ અને અન્ય વીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહે છે। એ ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારની સુરક્ષાને વધુ કડક બનાવી દેવામાં આવી છે। પોલીસ તંત્ર ઉપરાંત ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ડ્રગ્સ વેચવા માટે ડ્રગ્સ પેડલરો અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે, ત્યારે ડ્રગ્સ વેચવા માટે
નવાબ ઇસાક અલી હિન્દુ બન્યો. ગુજરાતમાં માદક દ્રવ્યોનું વેચાણ વધી રહ્યું છે. વિદેશી દારૂ અને ડ્રગ્સના વેચાણના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે સુરતમાં આજથી 9 મહિના અગાઉ પોલીસે ડ્રગ્સ પકડવા માટે રેડ કરી હતી. આ દરમિયાન પોલીસે બિલ્ડર ભરત પટેલની 5.27 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. ત્યારે મહારાજ નામનો પેડલર સાઉદી ભાગી ગયો હતો. આ મહારાજને હવે પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આજથી 9 મહિના પહેલા ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપી મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ જે ડ્રગ્સ સપ્લાયર મહારાજ નામના માણસને શોધતી હતી તે આખરે પકડાઈ ગયો છે. પરંતુ આ મહારાજ હિન્દુ નહીં પણ નવાબ ઇસાક નીકળ્યો છે. એટલે કે તે ડ્રગ્સ વેચવા માટે નવાબ ઇસાક અલી સૈયદમાંથી મહારાજ બની ગયો હતો. ડ્રગ્સ વેચવા માટે તેણે હિન્દુ નામ ધારણ કર્યું હતું. પોલીસે ડ્રગ્સ પેડલર નવાબ ઇસાક અલી સૈયદને ઝડપી પાડ્યો છે અને હવે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. જો હવે ઉધારમાં વસ્તુ આપવાની ના પાડી તો ગમે ત્યારે હુમલો થઈ શકે છે. કારણ કે રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બની ફરી રહ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગરેટ ન આપવા મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો હતો. સચિન વિસ્તારમાં ડિલક્સ સોડા શોપ નામની દુકાન ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસે પોતાની દુકાને હાજર હતા. આ દરમિયાન આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડિલક્સ સોડા શોપ પર પહોંચ્યો હતો. આરોપીએ અનિલભાઈ પાસેથી ઉધારમાં સિગરેટની માંગણી કરી હતી. દુકાનદારે ઉધારમાં સિગરેટ આપવાની ના પાડતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો અને હુમલો કરવાની શરૂઆત કરી દીધી હતી. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો અનુસાર આરોપીએ અનિલભાઈના માથા ઉપર એક પછી એક સખત પ્રહાર કર્યા હતા. અંકિતને કોઈપણ પ્રકારની દયા રાખ્યા વિના અનિલભાઈને બેફામ માર માર્યો હતો. બનાવ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી ગણતરીના સમયમાં જ હુમલો કરનાર મુખ્ય આરોપી અંકિતની ધરપકડ કરી લીધી હતી. પોલીસની ધરપકડ બાદ આરોપીને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. સચિન પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવતા બંને હાથ જોડી આરોપીએ માફી માંગી હતી. અમદાવાદના જુહાપુરામાં બુલડોઝર એક્શન જોવા મળ્યું. હત્યાના આરોપીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. રાજ્યમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત છે. પોલીસ દ્વારા તેમની ગેરકાયદેસર મિલકતોની તપાસ કરીને તેનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જુહાપુરામાં હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીના ઘર પર તંત્રનો હથોડો ચાલ્યો. ઓગસ્ટ મહિનામાં 7 આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો હતો અને થૂકવા જેવી સામાન્ય વાતમાં સુફિયાન નામના એક યુવકની હત્યા કરી હતી. આરોપીએ નિર્દયતાથી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને પડોશમાં જ રહેતા સુફિયાનની હત્યા કરી હતી. જેને લઈને વિજલપુર પોલીસે હત્યામાં સંડોવાયેલા એક મહિલા સહિત 7 આરોપીની ધરપકડ કરી હતી. જેમાંથી હત્યામાં સંડોવાયેલા 2 આરોપીઓના ઘર પર આજે બુલડોઝર એક્શન લેવાયું. 2 આરોપીઓ મોહમ્મદ તારીક મોહમ્મદ આરિફ ખલીફા અને મોહમ્મદ મુઝફ્ફર ઉર્ફે શાહરૂખ શૌકત અલી ખલીફાનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. અસામાજિક તત્વો સામે આ કાર્યવાહી એક કડક સંદેશ છે કે જો તેઓ ખોટા રસ્તે જશે તો તેની સામે ચોક્કસથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આખરે 6 મહિના બાદ રાજદીપસિંહ રીબડાનું પોલીસ સમક્ષ સરેન્ડર થયું. અમિત ખુંટ આત્મહત્યા કેસની અંદર તે ફરાર હતો. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. અમિત ખુંટ આત્મહત્યા કેસના મુખ્ય આરોપી તરીકે ઓળખાતા રાજદીપસિંહ ગયા 6 મહિનાથી ફરાર હતા. પોલીસે તેમની વિધિવત રીતે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં અમિત ખુંટ પાસેથી મળી આવેલ સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ છે. આ સુસાઇડ નોટના આધારે પોલીસે બંને પર આત્મહત્યા માટે દુશ્મનીનો ગુનો દાખલ કર્યો હતો. રાજદીપસિંહ જાડેજા ફરાર થતા પહેલા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ બંને અરજી ફગાવી દેવામાં આવી હતી. આ કેસમાં મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ આ પહેલા આત્મસમર્પણ કર્યું હતું અને પોલીસે તેની અટકાયત કરી ચૂકી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્રએ ખોટા રેકોર્ડ ઊભા કરીને 52 લાખની છેતરપિંડી આચરી. રાજકોટના ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે 52 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. રોડ સહિતના કામો બતાવીને નાણાંનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ગોંડલ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. તેમને ખોટા રેકોર્ડ પર છેતરપિંડી આચરી હોવાની બાબત સામે આવી છે. જેની સામે ફરિયાદ કરવામાં આવી છે તે કોટણા સાંગાણીના ઉપસરપંચ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વઘાસિયાના પુત્ર ધવલ વઘાસિયા સામે તાલુકા વિકાસ અધિકારી રિદ્ધિ પટેલે આ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ખુદ અધિકારી ફરિયાદ કરતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી છે. ધવલ વઘાસિયા સામે રોડ સહિતના કામો બતાવી નાણાંનો દુરુપયોગ કર્યા હોવાની ફરિયાદ થતા રાજકીય માહોલ પણ ગરમાયો છે. પૂર્વ ધારાસભ્યના પુત્ર જ્યારે ભ્રષ્ટાચાર આચરે ત્યારે અન્ય લોકોને કેવી રીતે ભ્રષ્ટાચાર આચરતા રોકી શકાય તેવો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. પોરબંદરના પૂર્વ ધારાસભ્યના
તેના પત્ની અને તેના સાથીદારની ધરપકડ કરવામાં આવે છે. આ લોકો શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. શેર માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના એક ગંભીર કેસમાં અમદાવાદ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજા અને તેના સાથીદાર સચિન મહેતાની આ મામલે ધરપકડ કરવામાં આવી. પ્રાપ્ત માહિતી અનુસાર આ બંને આરોપીઓએ ફરિયાદી સાથે કુલ 31,59,000 રૂપિયાની છેતરપિંડી આચરી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ મુજબ આરોપીઓએ લોકોને શેર બજારમાં ઊંચું વળતર અપાવવાની લાલચ આપી હતી અને છેતરપિંડી કરવા માટે કથિત રીતે જાણીતી નાણાકીય કંપની મોતીલાલ ઓસવાલના નામનો ઉપયોગ કર્યો. નોંધનીય છે કે ધરપકડ કરાયેલા આ બંને આરોપીઓ અગાઉ પણ અન્ય ગુનાઓમાં પોલીસની અટકાયતમાં આવી ચૂક્યા છે. પોલીસે હવે બંને આરોપીઓની ધરપકડ બાદ વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં કેટલા લોકોની સંડોવણી છે અને આરોપીઓએ અગાઉ કેટલા લોકોને છેતર્યા છે. બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ ક્રિકેટ ટીમની સુરક્ષામાં વધારો કરાયો. રાજકોટની હોટલને અભેદ કિલ્લામાં ફેરવી દેવાય. બોમ્બ વિસ્ફોટની ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દેવામાં આવી છે. તેના ભાગરૂપે રાજકોટમાં ક્રિકેટ મેચ રમવા માટે આવેલ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમની સુરક્ષા તાત્કાલિક અસરથી વધારી દેવાય છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે 3 વન-ડે મેચ રમાવાની છે, જેના કારણે બંને ટીમના ક્રિકેટરો શહેરની એક વૈભવી હોટલમાં રોકાયા છે. દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ પોલીસે કોઈ જોખમ ન લેતા ક્રિકેટરો જ્યાં રોકાયા છે તે હોટલને જાણે અભેદ સુરક્ષા કવચમાં ફેરવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે અને હોટલની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોટલને 10 દિવસના સમયગાળા માટે માત્ર ક્રિકેટરો અને મેનેજમેન્ટ માટે જ રિઝર્વ રાખી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોસર ક્રિકેટરો અને હોટલ સ્ટાફ સિવાય હોટલમાં અન્ય કોઈના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, જેથી કરીને ક્રિકેટરોની સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહી જાય.